સુરતના કતારગામ ઝોનમાં વોર્ડ નંબર 7માં મંજૂર થયેલી સુમન શાળાને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસ બહાર પ્રતિકારાત્મક ધરણા યોજ્યા। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી સુરતના દરેક વોર્ડમાં શાળાઓ બને તે માટે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરી રહી છે। વોર્ડ નંબર 7માં સમૂન શાળાની મંજૂરી મળી હતી। આ સ્થળ આસપાસ પહાડો, રસ્તાઓ અને અનુકૂળતા માળખા હોવાથી અતિ આધુનિક શાળા બની શકે તેમ હતી, પરંતુ બિલ્ડરો અને ભાજપના મળતિયાઓની નજર આ જમીન પર હોવાથી વર્ક ઓર્ડર આપવામાં આવ્યા બાદ શાળાનું સ્થળ બદલી દેવામાં આવ્યું। આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે મૂળ મંજૂર થયેલા સ્થળે જે શાળા બનાવવામાં આવે આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગ ગાંધીનગર સુધી આંદોલન કરવામાં આવશે। આવો સાંભળીએ કોણે શું કહ્યું। અને ભવ્ય શિક્ષણનું ધામ બને અને માધ્યમિક સ્કૂલની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો ભણીને ખૂબ આગળ વધે અને આ દેશને આગળ વધારે એવી શુભકામનાઓ અમે આજે પ્રતિકાત્મક ધરણા પર અમે અહીંયા બેઠાલી છે। હું અને મારા સાથી નગર સેવક છે દીપ્તિબેન બંને આજે બેસવાના છીએ અને સ્થાયી સમિતિના અધ્યક્ષને અમે માંગ કરી છે કે આ કામને જે તે જગ્યાએ ફરીથી લાવવામાં આવે। જય હિન્દ, જય ભારત। સૌને જય શ્રી કૃષ્ણ। આજે આપણને સૌને ખબર છે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। તમામ આજે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકામાં ભાજપની સત્તા છે, ભાજપના મેયર છે, પણ સુરતની અંદર અમે છેલ્લા 4-4.5 વર્ષથી સતત લડતા આવ્યા કે સુરતની અંદર તમામ વોર્ડ વિસ્તારમાં શાળાઓ બનવી જોઈએ અને આખરે એ સ્વપ્ન સાકાર થયું। બધા કોર્પોરેટરોની જે સહિયારી મહેનત હતી એ સાકાર થઈ અને વિસ્તારની અંદર સ્કૂલો પાસ થવા માંડી। એવી જ રીતે કતારગામ વિસ્તાર વોર્ડ નંબર 7 એટલે કે અમારા આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપરથી ચૂંટાયેલા કોર્પોરેટર શ્રી એવા ડૉક્ટર કિશોરભાઈ રૂપારેલિયા તેમજ સાથી કોર્પોરેટર શ્રી એવા દીપ્તિબેન સાકરિયા કે જેમની અથાગ પ્રયાસ બાદ વોર્ડ નંબર 7ની અંદર ટીપી 50માં 94 નંબરના પ્લોટમાં સુમન શાળા મંજૂર થઈ। આ શાળાનું લોકેશન એવું હતું કે આસપાસ ખૂબ મોટા રોડ હતા, ખૂબ સારી જગ્યા હતી અને આ જગ્યા ઉપર અતિ આધુનિક સ્કૂલ બને એમ હતી, પરંતુ આ જગ્યા ઉપર બિલ્ડરોની નજર હોવાથી, મોટા મોટા કહેવાય ને કે ભાજપના મળતિયાઓની નજર હોવાથી આ કામ પાસ થઈ ગયું, વર્ક ઓર્ડર અપાઈ ગયો ને આ મળતિયાઓને આપી શકાય એના માટે આ જે શાળા છે એ શાળાને ફેરબદલ કરીને અન્ય ટીપીની અંદર લઈ ગયા। અમે નથી કહેતા કે બીજી ટીપીમાં શાળા ના બનવી જોઈએ, અમે તો કહીએ છીએ કે દરેક ટીપી દરેક વોર્ડ વિસ્તારની અંદર શાળાઓ બનવી જોઈએ, પરંતુ વોર્ડ નંબર 7માં જે મંજૂર થયેલી શાળા હતી એ વગર નીતિ નિયમોના છેદ ઉડાવીને નીતિ નિયમોને નેવે મૂકીને આ જે શાળા બીજી જગ્યા પર ખસેડવામાં આવી છે। અમારી સૌની માંગણી છે કે જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એ જ જગ્યા પર શાળા બનવી જોઈએ। નવી જગ્યાએ જે શાળા બનાવવાની કામગીરીની માંગ છે ત્યાં પણ શાળા બનવી જોઈએ। આજે કિશોરભાઈ રૂપારેલિયા અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટર એવા દીપ્તિબેન સાકરિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસની બહાર ધરણા પર બેઠા છે અને આજે અમે સૌ નગરસેવકો એમના સમર્થનમાં બેઠા છીએ। આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી, અગાઉ પણ રજૂઆત કરી હતી અને એટલું કહ્યું છે કે આવતીકાલના એજન્ડાની અંદર આ જે કામ છે એને દફતરે કરવામાં આવે। જો દફતરે કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવીશું ને લોકોને જે શાળાની જરૂરિયાત છે, શિક્ષણ માટે જે જરૂરિયાત છે એ માટે હર હંમેશ અમે સૌ લડતા રહીશું। અને આજના આ જે ધરણા અમારા જે ધરણા પર બેઠા છે એવા નગરસેવકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ પણ ઘણા બધા હાજર છે, જે લોકો નીચે દરવાજા પાસે ઊભા છે। અને ખૂબ દુઃખની વાત એ છે કે જે મહાનગરપાલિકાની કચેરીમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા કામગીરી કરતા હોય છે અને જે કંઈ નીતિ નિયમો છે એમાં કંઈ ચૂક આવે તો એના માટેના પ્રદર્શનો કરતા હોય છે ત્યારે સત્તા પક્ષથી જોવાતું નથી, પોતે તો નિયમો બદલી નથી શકતા, એમના આકાઓ છે કે એટલું જ કરવું પડે છે, પરંતુ જ્યારે અહીંયા ધરણા કરવા માટે બેઠા છીએ ત્યારે અહીંયા સ્ટાફને પણ ઘસકાવવામાં એટલે કે કહેવામાં આવે છે કે આમના ઉપર ખોટી ફરિયાદો દાખલ કરો અને એમને જેલ ભેગા કરો, પણ અમે ના તો જેલથી ડરીએ છીએ ના તો તમારી ખોટી ફરિયાદોથી ડરીએ છીએ। લોકો માટે, સુરત શહેરના શિક્ષણ માટે, બાળકો માટે જ્યારે અમારે આંદોલનો કરવા પડશે ત્યારે અમે કરીશું અને આજે પણ જ્યાં સુધી આ ઠરાવ આ જે કામ જે આવ્યું છે દફતરે નહીં જાય ત્યાં સુધી અમે આ બાબતે લડતા રહીશું। સુમન શાળાને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે આમ આદમી પાર્ટીનો આ વિરોધ
મુદ્દે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.